ડીસાના કાંટ રોડ પર આવેલા પ્રખ્યાત ગોરધનજી ગીગાજી માળી વિદ્યાસંકુલમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના હસ્તે કન્યા છાત્રાલય, કુમાર અને કન્યા લાઇબ્રેરી સહિતની અદ્યતન સુવિધાઓનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો અને દાનવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસાના કાંટ રોડ ઉપર આવેલ આ જીજી વિદ્યાસંકુલ હવે માળી સમાજ માટે એક મોટું વટવૃક્ષ બની ગયું છે. મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થાને 25 વર્ષ પૂરા થયા છે અને સમાજના દાનવીરોની મદદથી અહીં એકથી એક ચડિયાતી સુવિધાઓ ઊભી થઈ રહી છે. આજે આ જ કેમ્પસમાં દીકરીઓ શાંતિથી ભણી શકે તે માટે એક સરસ કન્યા છાત્રાલય બનાવવામાં આવ્યું છે. આ સાથે જ ઉચ્ચતર માધ્યમિક શાળાનું છાત્રાલય, કન્યા લાઇબ્રેરી, કુમાર લાઇબ્રેરી તેમજ મોટો ડાઇનિંગ હોલ અને આધુનિક રસોડાનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તમામ નવી સુવિધાઓની રિબન કાપીને રાજ્ય કક્ષાના મંત્રી અને ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણ માળીએ ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમની સાથે પૂજ્ય ગૌભક્ત છોગારામ બાપુ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, કુલપતિ ડોક્ટર સત્યનારાયણજી સોલંકી અને દાતાશ્રીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જે પરિવારોએ દિલ ખોલીને દાન આપ્યું છે તેવા તમામ દાતાશ્રીઓનું ખૂબ જ ભાવભેર સન્માન કરવામાં આવ્યું, જેમાં કન્યા છાત્રાલયના દાતા ગીતાબેન વરધાજી માળી, કુમાર લાઇબ્રેરીના દાતા હીરાબેન ગીગાજી માળી, ઉચ્ચતર માધ્યમિક શાળા છાત્રાલયના દાતા હીરાબેન દેવચંદજી માળી પરિવાર તેમજ કન્યા લાઇબ્રેરીના દાતા વક્તાજી માલાજી ગેલોત અને અમથાજી ત્રિકમાજી માળી પરિવારનો સમાવેશ થાય છે. આ તમામ દાનવીરોને સ્ટેજ પર બોલાવીને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવાયા હતા. આ તકે મંત્રી પ્રવીણ માળીએ પોતાના પ્રવચનમાં સમાજને એક ખૂબ જ મહત્વનો અને કડવો સંદેશ પણ આપ્યો. તેમણે કહ્યું કે સમાજને જો ખરેખર આગળ લાવવો હશે તો શિક્ષણની સાથે સાથે વર્ષો જૂના કુરિવાજો અને સમાજની બદીઓને પણ દૂર કરવી પડશે. છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી ખોટી પ્રથાઓ, વ્યસનો અને પારિવારિક ઝઘડાઓ છોડવા માટે તેમણે ખુલ્લા મનથી અપીલ કરી હતી. મંત્રીએ આજની યુવા પેઢી વિશે ચિંતા વ્યક્ત કરતા એક મોટી વાત કહી કે આજકાલ કેટલાક યુવકો અને યુવતીઓ શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટો ભાડે આપી રહ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાઈ રહ્યા છે. આ બહુ જ ચિંતાજનક બાબત છે અને સમાજના વડીલોએ જાગૃત થઈને પોતાના બાળકોને આવી ખોટી લાઇન પર જતા રોકવા પડશે. મંત્રીશ્રીએ વડીલોને વિનંતી કરી કે સમાજમાં ક્રાઇમનો રેશિયો ઘટે અને નાની નાની બાબતોમાં પોલીસ સ્ટેશન કે કોર્ટના ધક્કા ખાવા ન પડે તે માટે પરસ્પર સમાધાનની પ્રક્રિયા અપનાવો. એટલું જ નહીં પણ જે લોકો મોજ શોખ પાછળ ગજા બહારનો ખર્ચ કરીને દેવામાં ડૂબી રહ્યા છે તેમણે પણ સાદગી અપનાવી આવા દેવાના દલદલમાંથી બહાર આવવા માટે ટકોર કરી હતી. આ ભવ્ય પ્રસંગે માળી સમાજના ગૌરવ સમાન એડિશનલ કલેક્ટર દલપતભાઈ ટાંક સહિતના ઉચ્ચ અધિકારીઓ, મામલતદારો, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ તેમજ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડીસા અને આજુબાજુના વિસ્તારના ચૂંટાયેલા સરપંચો, ડેલિગેટ્સ અને કોર્પોરેટરોનું પણ સ્ટેજ પરથી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની છેલ્લી ઘડી સુધી લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન બાબુલાલ ગીગાજી માળી તેમજ વિદ્યાસંકુલ પરિવાર અને મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું, જેના કારણે આખો પ્રસંગ દીપી ઉઠ્યો હતો. જીજી માળી વિદ્યાસંકુલ ખાતે યોજાયેલો આ લોકાર્પણ સમારોહ માત્ર સુવિધાઓ વધારવાનો ઉત્સવ ન બની રહેતા માળી સમાજને શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી કુરિવાજો મુક્ત કરી એક આદર્શ સમાજ નિર્માણ તરફ લઈ જવાની દિશામાં એક મોટું અને પ્રેરણાદાયી કદમ સાબિત થયો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.